ગ્રહ સર્વમ જગત સર્વમ ગ્રહાધીનમ નરાવરા કાલ જ્ઞાનમ ગ્રહાધીનમ ગ્રહા કર્મ ફલપ્રદા. હવે સમગ્ર બ્રહ્માંડ ગ્રહો દ્વારા સંચાલિત છે અને બધા માનવીઓ તેમનાથી પ્રભાવિત છે. સમયનું જ્ઞાન ગ્રહો પર આધાર રાખે છે અને ગ્રહો ક્રિયાઓના પરિણામો આપે છે. ત્યારે જ્યોતિષીય ઉપચાર મનુષ્યને એક બળ પણ પૂરું પાડતું હોય છે, જેનાથી મનુષ્ય પોતાના જીવનમાં યત્નપૂર્વક આગળ વધે. નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. બલિનો યસ્ય ગ્રહા સ એવ શ્રેષ્ઠ ફલદાયક, એટલે જેના ગ્રહો બળવાન તે શ્રેષ્ઠ ફળ આપવાવાળા હોય છે. ત્યારે નવ ગ્રહો ક્યારેક રાશિ પરિવર્તન તો ક્યારેક નક્ષત્ર પરિવર્તન અથવા તો ક્યારેક એકબીજા સાથે યુતિ કરતા હોય છે. ત્યારે ચોક્કસ ઘટનાઓનો ઘટનાક્રમ સર્જાતો હોય છે. ત્યારે 12 રાશિઓના જાતકો પર પણ તેની અસર વધતી ઓછી આપણને જોવા મળતી હોય છે. એમાંય જો શનિ, રાહુ અને કેતુની વાત આવે ત્યારે તો ક્યાંક લોકો અજ્ઞાત ભયમાં પણ આવી જતા હોય છે. ત્યારે ભવિષ્ય દર્શનના આ મંચ પરથી અમારો એક પ્રયત્ન છે કે જ્યોતિષની સાચી સમજણ તમારા સુધી પહોંચે. ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, આ સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, હવે સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને કહેશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય. જ્યારે એ પોતે ક્યાંક ને ક્યાંક પૃથ્વીથી વધારે પડતો નજીક આવી જાય ત્યારે આપણને એવું લાગે કે વક્ર ગતિની અંદર ચાલી રહ્યો છે, એટલે કે ઊંધી ગતિ છે. રેલવે સ્ટેશન ઉપર જેમ ટ્રેન ઊભી હોય અને બીજી ટ્રેન બાજુમાંથી નીકળે તો આપણને એમ થાય, ઓહો, આપણી ટ્રેન ક્યાંક ચાલુ થઈ ગઈ છે. એટલે આ વસ્તુનું સર્જન ક્યાંક ને ક્યાંક જીવનની અંદર થતું હોય છે. હવે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શનિ ગ્રહની, જેનાથી લોકો ભયભીત થતા હોય છે કે શનિ મહારાજની પીડા, શનિની પનોતી, શનિની મહાદશા ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરે. આજ દર્શક મિત્રો, શનિ મહારાજ ગઈકાલે એટલે કે 3/10/2025 રાત્રે 9:35 વક્ર ગતિની અંદર પોતે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. અને આ નક્ષત્ર પરિવર્તન જ્યારે થયું તો ઓલરેડી એ જ નક્ષત્રમાં પહેલેથી રાહુ મહારાજ બિરાજમાન છે. તો દર્શક મિત્રો, એની અસર શું થશે, કઈ રાશિના જાતકોને કેવો લાભ, કેવું નુકસાન, દેશ અને દુનિયા ઉપર આ નક્ષત્રની અંદર જે શનિ મહારાજનું પરિભ્રમણ થવાનું છે તેની અસર પણ શું થશે, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીશું. દિન વિશેષની તો તમે થોડી આપણે દર્શક મિત્રોને હિન્ટ તો તમે શરૂઆતમાં જ આપી દીધી. તમે શનિના નક્ષત્ર પરિવર્તનની વાત કરી અને એમાં પણ શનિ વક્રી ગતિમાં નક્ષત્ર પરિવર્તન કરવાનું છે. કયા નક્ષત્રમાં શનિ મહારાજ જઈ રહ્યા છે? એ મિત્ર નક્ષત્ર છે કે અથવા શત્રુ નક્ષત્ર છે, અથવા તો કેવું રહેશે દેશ, દુનિયા અને 12 રાશિઓના જાતકો પર કેવી અસર એ પાડી શકે? દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરવાના છીએ શનિ મહારાજના નક્ષત્ર પરિવર્તન વિશે. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ જયારે ચાલતો હોય ત્યારે આપણે 12 રાશિને ઓળખતા હોઈએ કે ભાઈ મેષમાં, વૃષભમાં, મિથુનમાં. એવી જ રીતે શનિ મહારાજ અત્યારે મીન રાશિની અંદર ચાલી રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો, નક્ષત્રની અસર આપણા જીવન ઉપર ઘણી બધી છે. તમે જોજો કે તમારો મૂડ સવારના પોરમાં છે ને સારો હોય અને બપોર પછી એ જ મૂડ ક્યાંક ને ક્યાંક તમારો ટેન્શન વાળો થઈ જાય, મૂડ ન રહે, આવી બધી સમસ્યાનું સર્જન થાય. શું કામે? કારણ કે મનનો કારક ચંદ્ર સવારે અલગ નક્ષત્રમાં હોય, બપોર પછી અલગ નક્ષત્રમાં હોય અને એ નક્ષત્રનો સ્વામી અલગ હોય, એના હિસાબે તમારા જીવન ઉપર એની અસર પડતી હોય. એવી જ રીતે શનિ મહારાજ અત્યારે એટલે કે ગઈકાલે 9:35 પહેલા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર ચાલતા હતા. હવે વક્રી થઈ અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પોતે ચાલી રહ્યા છે, જે અત્યારે પણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં છે. આફ્ટર 100 ડેઝ, 100 દિવસ સુધી શનિ મહારાજ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર રહેવાના છે. 11 જાન્યુઆરી 2026 સુધી આ શનિ મહારાજનું જે પરિભ્રમણ છે એ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર રહેવાનું છે. હવે દર્શક મિત્રો, પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પહેલેથી રાહુ મહારાજ બિરાજમાન છે. તમને એવો વિચાર આવશે કે રાહુ તો કુંભ રાશિમાં છે અને મીન રાશિની અંદર શનિ છે, તો કેવી રીતે રહે? તો શનિના જે ખાસ કરીને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના 2 ચરણ છે એ કુંભ રાશિની અંદર છે અને બાકી 2 ચરણ જે છે એ મીન રાશિની અંદર છે. એના કારણે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર જ્યારે આ શનિ મહારાજ પોતે પરિવર્તિત થઈ અને આવ્યા તો એ 4થા ચરણની અંદર આવ્યા. રાહુ મહારાજ અત્યારે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણની અંદર ચાલે છે. મારા સખા, મારા મિત્ર અંકુરભાઈએ કીધું કે ભાઈ આ નક્ષત્ર હારે કેવો સંબંધ રહેશે? તો પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર છે ને એનો સ્વામી ગુરુ છે
હવે દર્શક મિત્રો, પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર દોધારી તલવાર છે. દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ. એટલે આ પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર જ્યારે વક્ર ગતિ થઈ અને પોતે શનિ મહારાજ જ્યારે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર આવ્યા, તો જે આની પહેલા આવેલા હતા પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં, અને તમારા અધૂરા કામ જે બાકી રહી ગયા હતા એ કામ તમારે આ સમયગાળાની અંદર પરિપૂર્ણ કરવાના આવે. આ સમયગાળાની અંદર સમજી વિચારીને કોઈ નિર્ણય લેવામાં આવે તો વિશેષ માત્રામાં તમને ફાયદો મળી શકે. પરંતુ દર્શક મિત્રો, શનિ પોતે ગુરુના નક્ષત્રમાં આવ્યો અને ઓલરેડી એ નક્ષત્રમાં રાહુ બિરાજમાન છે. એટલે આની ઘણી બધી નેગેટિવ અસરો આપણને જોવા મળશે, જે ભૂતકાળમાં પણ આપણે જોઈ છે. એટલે ઘણી બધી અસરો આપણને આ 100 દિવસ સુધી જોવા મળશે. આ 100 દિવસની અંદર, કારણ કે શનિ છે પશ્ચિમ દિશાનો સ્વામી છે, એટલે કે પશ્ચિમ અને પૂર્વ આ બંને દિશાઓ એક્ટિવેટ થતી જણાશે. આપણે જોઈશું કે આ બંને દિશાઓની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાય. એમાં પણ જે મિડલ ઈસ્ટનો ભાગ છે, આ મિડલ ઈસ્ટના ભાગની અંદર પણ ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર વધી શકે. કોઈ મોટા નેતાને ઘાત આવી શકે. ઇઝરાયલના પણ નેતાઓને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું સર્જન થઈ શકે. રોયલ ફેમિલીમાંથી કોઈ પણ પ્રકારના સમાચારો આપણને આવી શકે. રોયલ ફેમિલીને પોતાની નીચે કામ કરવા વાળા વ્યક્તિઓ સાથેનો અણબનાવ હોય ને એ ઝઘડો ક્યાંક ને ક્યાંક આવી જાય, અથવા તો આપસમાં એ લોકોને અણબનાવોનું સ્થિતિનું સર્જન થતું જણાય. આ બધી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક આ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર જે શનિ મહારાજનું પરિભ્રમણ 100 દિવસ સુધી રહેવાનું છે, આ 100 દિવસની અંદર આપણે જોઈશું. દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર નેગેટિવ એનર્જીનું પ્રમાણ વધશે. હવે નેગેટિવ એનર્જીનું પ્રમાણ વધે એના લીધે શું થવાનું છે, તો કે ભાઈ દેશ અને દુનિયાની અંદર જે જગ્યાએ યુદ્ધો ચાલી રહ્યા છે, ક્યાંક યુદ્ધને લગતી સ્થિતિઓનું સર્જન થઈ શકે, તકલીફોનો દોર વધી શકે. પણ ગુરુના નક્ષત્રમાં છે, ક્યાંક સમાધાનની વાતો પણ આવી શકે. પરંતુ દર્શક મિત્રો, મોટા નેતાઓને લગતી સમસ્યાઓનું સર્જન થાય. લોકો અમુક જગ્યાએ જોવા જઈએ તો આપણે જોઈશું કે અમુક જગ્યાએ આતંકવાદી હુમલાઓનું પ્રમાણ પણ થઈ શકે. અમુક જગ્યાએ આગજનનીના બનાવો પણ બની શકે. આકાશની અંદર ઉડતી વસ્તુ કોઈ દેશ દ્વારા પાડવામાં આવે અને એના દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિઓનું સર્જન થાય. હવે તમને એવો વિચાર આવે કે આકાશમાં ઉડતી વસ્તુ તો વિમાન, પરંતુ પ્લેન પણ હોઈ શકે અને અવકાશની અંદર રહેલી સેટેલાઇટ પણ હોઈ શકે. એટલે આવી વસ્તુઓનું ક્યાંક ને ક્યાંક સર્જન થતું જણાય અને એના લીધે તકલીફોનો દોર, સમસ્યાઓ, આ બધી વસ્તુઓ વધતી જણાશે. હવે વાત આવી દર્શક મિત્રો આપણા ભારત દેશની, કારણ કે આપણે દેશ અને દુનિયાની તો ચર્ચા કરીએ છીએ. ટેરિફ વોર પણ આપણે જોઈશું કે આજે સમયગાળો એવો રહેશે કે એની અંદર ટેરિફ વોરની અંદર પણ ઘણા બધા ચેન્જીસ, ઘણી બધી વસ્તુઓ આ સમયગાળાની અંદર આવી શકે. આગામી સમયની અંદર, એટલે કે જ્યારે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદરથી નીકળી અને શનિ મહારાજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની અંદર આવશે, એના પછી આપણને ટેરિફ વોરમાંથી ઘણી બધી રાહત મળતી જણાશે. પરંતુ અત્યારે આ ટેરિફ વોરની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, આ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર જે શનિ મહારાજનું પરિભ્રમણ રાહુની સાથે, કારણ કે રાહુ પણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં જ છે, એના લીધે ભારત દેશની અંદર પણ જોઈશું રાજકારણમાં ઘણા બધા હડકંપ આવી શકે. રાજકારણમાં ઘણા બધા પરિવર્તનના યોગો પણ આ સમયગાળાની અંદર આપણે જોઈશું. ધર્મ અને ધર્મને લગતો ઉન્માદ આ સમયની અંદર વધતો જણાય. એટલે એવું કહી શકાય કે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર લોકો ધાર્મિક વૃત્તિઓની અંદર ક્યાંક ને ક્યાંક એ કટ્ટરતાવાદી તરફ જતા જાય અને એના લીધે થોડો ઘણો તકલીફોનો દોર પણ વધતો જણાશે. દર્શક મિત્રો, આ એક સમયગાળો એવો એક સમયગાળો છે કે જેની અંદર 100 દિવસ આપણે સમજી વિચારીને ચાલવા જેવું છે. આ સમયગાળાની અંદર આપણા અધૂરા કામ, કારણ કે શનિ કર્મનો કારક છે, અધૂરા કામ આપણે પરિપૂર્ણ કરવાના છે. આ સમયગાળાની અંદર આપણે પોતાના ગુસ્સા ઉપર, માઇન્ડ ઉપર કાબુ રાખવો પણ બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર વાહન ચલાવવામાં પણ પરેજી રાખવાની રહેશે. કોઈ આગજનનીના બનાવો ન બને એ માટે પણ તમારે સમસ્યાઓ ન થાય એ માટે પણ તમારે તકેદારી રાખવાની રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર લોકો પોતાનો જે ગુસ્સો છે,
પોતાના જીવનની અંદર બદલો લેવાની ભાવના છે એ ભાવના ઉગ્ર થઈ શકે અને સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય. માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આની અસર 12 રાશિ પર પણ પડવાની છે અને આ 12 રાશિના જાતકોમાં 2 રાશિના જાતકોને જબરજસ્ત ફાયદો થશે. બાકી રાશિના જાતકોને કેવું નુકસાન થશે, કેવો લાભ થશે, કયા ઉપાયો કરવા, અને સાથે સાથે આપણા દેશ માટેની ફરજ છે કે જો કપરો સમય આવે તો આપણે દેશ માટે પણ કંઈ ન કરી શકીએ તો ભગવાનનું ભજન કરીને એ કષ્ટ દૂર થાય એ માટેની પ્રાર્થના કરી શકીએ. તો કયા નાના ઉપાયો કરવા કે જેથી આપણને વિશેષ લાભ મળી શકે, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું.